जय श्री कृष्ण मित्रों, अत्यारे बजार में जांबुड़ा मळवा लाग्या छे। तो आज हूँ आप सौनी माटे जांबू शॉर्ट्स नी रेसिपी लईने आवी छुं। आ जांबू शॉर्ट्स पीवामां खूब ज टेस्टी लागे छे, तो तमे आ रेसिपी घरे एकवार जरूरथी ट्राय करजो। एना माटे 250 ग्राम जांबुडाने आ रीते ठळिया काढीने आ रीते कटका करीने मैं 1 कलाक माटे फ्रीजर में राखी दीधा हता। आ रीते फ्रीजर में 1 कलाक राखशो तो तमारा जांबू शॉर्ट्स नो कलर खूब ज सरस आवशे। अने हवे आपणे जांबू शॉर्ट्स बनाववानी तैयारी करी लईए। तो एना माटे आपणे एक मिक्सर जार लई लईशुं। तो सौथी पहेला आपणे एमां जे जांबू शॉर्ट्स माटे जांबू तैयार कर्या छे ए उमेरी दईशुं। तो अहींया मैं 1 कप जेटला लीधा छे, तमारे जेटલું बनावવું એ પ્રમાણે તમે લઈ શકો છો। હવે અહીંયા તમારા જાંબુ જેટલા ખાટા કે ગળ્યા હોય એ પ્રમાણે તમારે ખાંડ એડજસ્ટ કરીને ઉમેરી દેવાની છે। અહીંયા મેં 2 ચમચી જેટલી લઈ લીધી છે। ત્યારબાદ 10 થી 12 ફુદીનાના પાન ઉમેરી દઈશું। આનાથી આપણા શોર્ટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે ત્યારબાદ 1 નાની ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરી દઈશું। તમે આની જગ્યાએ મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે ત્યારબાદ થોડા બરફના ટુકડા ઉમેરી દઈશું અને ઠંડુ પાણી પણ ઉમેરી દઈશું। હવે આને આપણે મિક્સર જારમાં સરસ રીતે પીસી લઈશું। તો અહીંયા આપણા જાંબુ શોર્ટ્સ રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે। જાંબુને ફ્રીઝરમાં 1 કલાક માટે રાખવાથી આ રીતનો કલર ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે શોર્ટ્સ ગ્લાસ બનાવી લઈએ। તો એના માટે મેં આ રીતના શોર્ટ ગ્લાસ લઈ લીધા છે। તો એને આપણે કિનારીએ ફરતે લીંબુ લગાવીને ઉપરથી આપણે સંચળ લગાવી દઈશું। તો આ રીતે દેખાવ પણ સરસ લાગશે અને પીતી વખતે ખાટો મીઠો ટેસ્ટ પણ સરસ લાગશે। તો આ રીતે કિનારીએ લીંબુ લગાવીને આપણે સંચળ આ રીતે કિનારી પર લગાવી દઈશું। તો 3 ગ્લાસને આ રીતે તૈયાર કરી લઈશું અને ઉપરથી આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈશું। તો દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે। તમે આનું શરબત પણ બનાવીને તૈયાર કરી શકો છો અને ફ્રીઝરમાં અઠવાડિયા માટે સ્ટોર પણ કરી શકો છો। તો આપણા એકદમ ટેસ્ટી એવા જાંબુ શોર્ટ્સ બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં।